ગામમાં માતાજીનો માંડવો હતો, જોવા આવી ગયા ને ફોલોવર ભેગા થઈ ગયા. તો રામ રામ ને સીતારામ બધાને. સવારમાં આજે તો એટી કેટીમાં કમ્પ્લીટ થઈ ગયા ને દાદા યાદ તો હવારમાં ભારે ગરમ થઈ ગયા છે. પછી આવી ગયો મંદિરે દર્શન કરવા માટે. દાદા પાછા ઠંડા થઈ ગયા હાલો ને. પણ અરવિંદભાઈ નું મૂડ હજી ઓફ છે. સવારમાં શિરામણ મેળવું નથી લાગતું. પછી ભગત ભેગા લીમડાવાળી મેલી માતાજીએ દર્શન કરવા આવી ગયા અને પછી નીકળી ગયા મોરબી બાજુ. મને નથી લાગતું ચોમાસા પહેલા આ રોડનું કામકાજ પૂરું થઈ જશે. ત્યાં રસ્તામાં ફિરોઝ શેઠ ભેગા થઈ ગયા અને પછી ફૂલ બાકાજી બોલાવીને પહોંચી ગયા સીધા ઓફિસે. આપણે તો કામ કરતા હતા પણ બાજુમાં ક્રિશ કપૂર તો મોબાઈલ જોવામાં લીન થઈ ગયા. તમે આમ કરી દેવાના, અમે આમ કરી દેવાના. ખમી હાનમાં હો ગ્રામ ગાંઠિયા ખાઈને હુઈ જાવ, તમારાથી કાંઈ ન થાય. પછી પંખાનું કેપેસિટી બદલાવી નાખ્યું કેમ કે આ ભાઈને બહુ જ ગરમી થતી હતી એટલે નાખવું પડે ને નવું પાછું. પછી સાંજે 5 વાગે ચા પી લીધી ને આને હક નથી થતું હાલો ને. ચડી નથી ગઈ ને ચા ઓ. जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे. અને પછી સાંજે 7 વાગે નીકળી ગયા ઘરે જવા માટે. પછી રાતે જૂના ગામમાં માંડવો હતો તો જોવા આવી ગયા. બાજુમાં બીજો માંડવો હતો તો ત્યાં ચક્કર મારી લીધી અને અહીંયા તો આપણા ફોલોવર ભેગા થઈ ગયા પણ શર્માઈ હે બહુ જાજા. તો મિત્રો મળીએ પછી નવા બ્લોગમાં.